એ છે કે તમારી જે સેવા છે એ તમારું કર્તવ્ય, તમારી ક્રિયા નથી, એ વ્રજ ભક્તોની ક્રિયા છે. સેવા રીત પ્રીત વ્રજજન કી જનહિત જગ પ્રગટાઈ, પ્રગટ ભય માર્ગ રીત દિખાય. આ મંગળા શિંગાર રાજભોગ આ કરો શું છે? આ જેમ વ્રજમાં ગોપીજનો ઠાકોરજીને જેમ લાલ લડાવતા એનો ભાવ તમે કરો છો. એટલે જ્યારે સેવામાં બેઠા હો છો ત્યારે ઠાકોરજી ફલાણા બેન કે ફલાણા ભાઈ નથી જોતા, આ તો લીલાનો વ્રજભક્ત છે એમ જુએ છે. અને એટલે કદાચ મન નહીં હોય તોય ફળ આપશે, કારણ ગોપીજનોની રીત તમે કરી છે. તમારી ક્રિયા ગોપીજનો જેવી છે, જેવા કર્મ એવું ફળ. ફલાણા ભાઈ કે ફલાણા બહેન જેવું કામ કર્યું હોત, પોતાના મનોકલ્પિત રીતે જો સેવામાં બેઠા હોત તો પછી તમારા કર્મ પ્રમાણે ફળ મળે. પણ અત્યારે તમે વ્રજભક્તોની ક્રિયા કરો છો. ભલે મન નથી છતાંય એ ક્રિયાને જોઈને ઠાકોરજી કૃપા કરશે. તો મનના ભરોસે બહુ નહીં મૂક. અમુક કાર્યો આજ્ઞા ઉપર રાખો. મને આજ્ઞા કરી છે, મારે કરવું જ છે, અને કરશો તો મન આપમેળે આવશે. અને તો ઘણી વાર મોટા ભાગે એમ જ બસ અમે માળા કરવા બેસીએ અને અમારું મન ભટકે છે. મોટા ભાગનો પ્રશ્ન એ જ હોય, સેવા કરવા બેસીએ ને મન ભટકે છે. જો સેવા કરવાનો પ્રભાવ જુઓ, માળા કરવાનો પ્રભાવ જુઓ. અત્યાર સુધી આખો દિવસ ક્યારે આપણને એવું નતું લાગતું કે મારું મન ભટકી રહ્યું છે. માળા કરવા બેઠા એટલે જાગૃતિ આવી, મારું મન તો ભટકી રહ્યું છે. નહીં તો આખો દિવસમાં ક્યારે ભાન આવે છે મન ભટકે છે? પ્રભુ પાસે બેઠા અને સજાગતા થઈ, મારું મન તો ભટકી રહ્યું છે. આ ભટકતા મનને મારે ઠાકોરજીમાં લગાવવાનું છે. તુરંત જાગૃતિ આવે છે. એટલે પ્રભુનું સાનિધ્ય એવું છે કે આપણા મનને અવેર કરે છે. પણ જો મન ક્યારે ભટકે? હવે તમે નંદ મહોત્સવ કરતા હો ત્યારે મન ભટકે? ક્યારે આજ સુધી દુનિયામાં કોઈએ ફરિયાદ કરી આ નંદ મહોત્સવ થતું હતું મારું તો મન એવું ભટકતું? ક્યારે કોઈ આજ સુધી કહ્યું આ રસિયા ચાલતા હતા અને હોરી ખેલ કરતા હતા અને બધા નાચતા અને મારું મન ભટકતું? અરે આ રાસ થતો હતો અને અમે બધા નાચતા હતા અને મન ભટક? ક્યારે ભટકે? નંદ મહોત્સવમાં, રાસમાં, હોરી ખેલમાં. કેમ? તમે આનંદમાં હો ને ત્યારે મન ક્યારે ભટકતું નથી. તમે જ્યારે દુખી હો છો ત્યારે મનને પણ એમ થાય કે આની ઘરે તો રહેવા જેવું નથી, ચાલ બીજે ગોતીએ. એટલે પ્રસન્ન થઈ, આનંદિત થઈ જ્યારે પણ ઠાકોરજી આગળ બેસશો ને, તમને છોડીને મન ક્યારેય નહીં જાય. આનંદમાં ક્યારેય મન ભટકતું નથી. જ્યારે જ્યારે આપણે ઉદાસ હોઈએ, દુખી હોઈએ ત્યારે જ મન ભટકે છે. બાકી ઉત્સવમાં ક્યારે મન ન જાય. એટલે સેવામાં જ્યારે પણ જાઓ ત્યારે પરાણે મનને પકડીને લગાવવાની કોશિશ ના કરતા, પણ અરીસામાં જોઈ સ્માઈલ કરજો. હવે મારે સેવામાં જવાનું છે. કારણ પ્રસન્નતા એ જ વૈષ્ણવનો પહેલો શણગાર છે. ગોકુલનાથજી આજ્ઞા કરે છે કે વૈષ્ણવ કો સદા પ્રસન્ન રહેનો. અને એ જ છે, તમે ગમે તેટલા સજ્યા ધજ્યા હો પણ મૂડ ના હોય ને તો બધા એને પૂછે કેમ આજે આ મૂડ નથી લાગતો. કોઈ દાગીનાનું પૂછે, કોઈ સાડીનું પૂછે. એનાથી ઊંધું આજે એમ નેમ જે પહેર્યા પહેરીને નીકળી ગયા પણ એટલા આનંદમાં છો તો જે આજે તો બહુ મૂડમાં લાગો છો. કોઈ કપડા દાગીનાનું પૂછે તો પહેલો તમારો ચહેરો જુએ છે, તમારી પ્રસન્નતા. એટલે સેવામાં જતા પહેલા ચહેરો જોજો. પ્રસન્નતા છે ઠાકોરજી પાસે આ ચહેરો લઈ જવા જેવો છે કે ચડેલો, પડેલો, ઉતરેલો, કેટલા જાતના ચહેરા હોય છે. મને તો ઘણી વાર ઠાકોરજી પર દયા આવે કે મંગળામાં અમે તો આપના આવા સુંદર મુખારવિંદને જોઈએ અને સવારે સવારે તમારે કેવું જોવું પડે, એને આપણો ચહેરો જોવો પડે. આપણે તો જોઈને પ્રસન્ન. એક ભાઈ હતા ને નિયમ લીધો રોજ સવારે ઠાકોરજીના દર્શન કરવા જવું. 11 દિવસ થયા ને 11મા દિવસે ઠાકોરજી પીઠ દઈને બેઠા. અને પેલો નારાજ થયો કે પ્રભુ મારો દિવસ સુધરે એટલે આપના દર્શન કરવા આવું છું. ઠાકોરજી કે મારે દિવસ સુધારવો હોય કે નહીં? તારો તો સુધરે છે, તારો જોઈને મારું સુધાય. તો પ્રસન્નતા એ પહેલો શણગાર છે સેવામાં જવાનો. બાકી બધું જ તૈયારી કરીએ, ગમે તેટલા માથેથી નાહીએ, અપરસ કરીએ, રેશમી વસ્ત્રો પહેરીએ, પણ હૃદયમાં પ્રસન્નતા નથી તો ઠાકોરજીને કેમ આનંદ આવશે? મનને એકાગ્ર કરવાનું. કારણ કે પ્રસન્નતા પણ મનનું તપ છે. 3 પ્રકારના તપ ગીતાજીમાં ભગવાન બતાવે છે ને. મન પ્રસાદ સૌમ્યત્વમ, મૌનમ આત્મ વિનિગ્રહ, ભાવ સંશુદ્ધિ રીતિ એતત તપો માનસ મુચ્યતે. મન પ્રસાદ,
મનને આનંદમાં રાખવું એ મનનું તપ છે. તપ કરવું હોય તો મનને આમ ઉદાસ કરીને પકડીને બેસી ના જાઓ. નક્કી કરો આજે 24 કલાક મારે આનંદમાં વ્યતીત કરવા છે, તો તમે તપસ્વી છો. જે મુખ ચડાવીને મૌન થઈને બેઠો રહે એ તપસ્વી નથી. જે સંસારની વચ્ચે પણ પ્રસન્નતાથી જીવી શકે એ મોટો તપસ્વી છે. અને સંસાર સતત તમને ઉદાસ કરવાની કોશિશ કરે છે, પણ આ ઉદાસતાની વચ્ચે પણ જે ઉત્સવ પોતાનું જીવન બનાવી શકે એ સાચો તપસ્વી છે. અને વૈષ્ણવ એવો તપસ્વી છે, એ સદાય એના માથે ઠાકોરજી બિરાજે છે. એ પ્રતિપલ યાદ રાખી, એનો હરખ મનમાં રાખી અને પોતાના જીવનને ઉત્સવ બનાવીને જીવે. હા, આનંદ. એવું તો ઘણી વાર કહું ને કે જેના ખાતામાં બહુ ધન પડ્યું હોય, લક્ષ્મી હોય, તો આમ છાતી ફૂલાવીને ભરતો હોય. ઘણા પડ્યા છે. તો લક્ષ્મી જેના ખાતામાં હોય એ આટલા આનંદમાં ફરતો હોય, તો લક્ષ્મીનો નાથ જેના ઘરમાં બિરાજતો હોય એને તો કેટલા આનંદમાં રહેવું. કારણ કે આ લક્ષ્મીનો નાથ મારા ઘરે બિરાજે, એને તો કેટલો હરખ હોય જીવનમાં. તો એ હરખ દરેક વૈષ્ણવના ચહેરા પર દેખાવ. વૈષ્ણવ એ જ છે જેના મુખમાં સ્મિત છે, કંઠમાં ગીત છે અને હૃદયમાં પ્રભુની પ્રીત છે. એ જ સાચો વૈષ્ણવ. તમારો ચહેરો જોઈને ખબર પડી જવું જોઈએ કે તમે વૈષ્ણવ લાગો છો. કારણ કે વૈષ્ણવ સદાય સ્મિતમાં હોય, આનંદમાં હોય, નિર્ભય હોય ને, નિશ્ચિંત હોય ને, કારણ કે એના માથે તો ઠાકોરજી વિરાજે છે. વૈષ્ણવના ચહેરા પરની નિશ્ચિંતતા એની વૈષ્ણવતાનો પરિચય છે કે આ વૈષ્ણવ લાગે છે. તો જ આટલો હરખમાં હોય, તો જ આટલો આનંદમાં હોય. અને જોજો વૈષ્ણવ જુદા જ દેખાઈ જાય. ટ્રેનમાં તમે આમ ચડ્યા હો ને, તમારી સામે આવ્યો, તમને આમ આભાસ તો આવી જ જાય વૈષ્ણવ જ લાગે છે. કારણ કે એના ચિત્તમાં આનંદ હોય, પ્રસન્નતા હોય, અને પ્રસન્નતા જ આપણી વૈષ્ણવતાનું પ્રમાણ છે. તો અહીંયા નંદ બાબા ગયા મથુરા, આવ્યા, કંસને વધાઈ આપી કે મારે બાળક થયું છે. કંસ કે અરે ખૂબ ખૂબ વધાઈ છે તમને. વસુદેવજીને મળવા માટે કારાગૃહમાં આવે. વસુદેવજીએ કહ્યું કે બાબા, આ રીતે એકલા તમે વ્રજમાં ગોકુલને એકલું મૂકીને આવ્યા એ ઠીક ન કર્યું. મને ડર છે કે ત્યાં કંઈક ઉત્પાત થશે. તમે પાછા જાઓ, જલ્દીથી જલ્દી પાછા જાઓ. અને અહીંયા કંસે મોકલેલી પૂતનાએ પ્રવેશ કર્યો વ્રજમાં. કંસેન પ્રહિતા ઘોરા પૂતના બાલ ધાતિની શિશુશ્ચચાર નિઘ્નન્તિ પૂરગ્રામ વ્રજાદિષુ. કંસેન પ્રહિતા ઘોરા, કંસે મોકલે, કહ્યું કે મારીને આવો. એને તો ક્યાં એક એક ને ગોતું, કોને મારું, એમ કરું સ્તન ઉપર વિષ લગાવીને જાઉં અને જેટલા નવજાત બાળકો હશે વ્રજમાં એને સ્તનપાન કરાવી એના પ્રાણોના જ કર્ષણ કરી દઈશ. અને આમ વિચાર કરી કંસે મોકલેલી પૂતનાએ પ્રવેશ કર્યો. જ્યાં જ્યાં સમાચાર મળે કે અહીંયા હમણાં બાળક જન્મ્યું છે, છાની માની મોકો ગોતી અને અંદર પ્રવેશી જાય. પછી સુંદરીનું રૂપ લઈને આવી છે, એમ લાગે જોઈને ક્યાંકની રાણી છે, અને સ્તનપાન કરાવી અને પ્રાણનું કર્ષણ કરી લે એવી પૂતના, ગોરા બાલ ઘાતી. અને ફરતી 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 સમાચાર મળ્યા કે ગોકુલમાં નંદ બાબાને ત્યાં બાળક થયું છે. અને દ્વાર પર આવીને આમ જોવા લાગી, ઓહો, આ તો નંદ બાબા વ્રજના રાજા. એવું સુંદરીનું રૂપ લીધું અને ધીમે રહીને પ્રવેશ કર્યો. જ્યાં પ્રવેશ કર્યો, મહાપ્રભુજી કહે કે આ પૂતના કોઈ સાધારણ નથી. પૂતના અવિદ્યા છે. અવિદ્યાનું મૂર્તિમંત સ્વરૂપ એ પૂતના છે. એટલે વ્રજભક્તોની ભીતર જે અવિદ્યા, અવિદ્યા એટલે અહમતા મમતાથી પ્રગટ થયેલી માયા, એના 5 પર્વ કયા મહાપ્રભુજી? દેહાધ્યાસ, પ્રાણાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, અંતઃકરણાધ્યાસ અને સ્વરૂપ વિસ્મૃતિ. આ 5 અધ્યાસ છે અવિદ્યાના. એટલે આ 5 પર્વ રૂપે જીવની ભીતર આ કામ કરે છે. અને જ્યારે અવિદ્યાનો નાશ થાય ત્યારે જ રાસમાં જીવને પ્રવેશ મળે. એટલે પ્રભુ વ્રજભક્તોની ભીતર રહેલી આ અવિદ્યા, એના 5 પર્વો, કારણ કે આ દેહાધ્યાસ એટલે ધેનુકાસુર, ઇન્દ્રિયાધ્યાસ એટલે કાલીય નાગ, પ્રાણાધ્યાસ આ બ્રહ્માસુર, આવા આ જુદા જુદા અસુરો છે ને એ આ અવિદ્યાના જ પર્વો છે. એટલે ભગવાન અસુરને નથી મારતા, વ્રજભક્તોની ભીતર રહેલી આ અવિદ્યાને દૂર કરી રહ્યા છે અને રાસ માટે એમને તૈયાર કરી રહ્યા છે. એટલે આ અવિદ્યા, દેહાધ્યાસ એટલે દેહને જ પોતાને માનવું. દેહ છે તો બધું છે, લાઈફ મળી જાય, એન્જોય કરી લો ને પછી કોણ જોવા આવવાનું છે?
જ્યારે જ્યારે મજા કરવાનું વિચારીએ છે ને ત્યારે ત્યારે આની નાની બહેન બહાર જ ઊભી હોય છે, એનું નામ છે સજા. મજાની નાની બહેન સજા, મજા પછી પાછળ આવતી જ હોય છે. ક્યાંક ક્યાંક મજાની જ આ સજા હોય છે. તો દેહાધ્યાસ, બીજું પ્રાણાધ્યાસ. યોગીઓને પ્રાણાધ્યાસ હોય, એમને થાય કે શ્વાસોશ્વાસથી દુનિયા જીવન ચાલે છે, પણ ભૂલી જાય છે બાળક જન્મે ત્યારે શ્વાસ લેતા કોણ શીખવાડે છે? ઇન્દ્રિયાધ્યાસ, ઇન્દ્રિયોની લાલસાથી માટે જીવવું એ ઇન્દ્રિયાધ્યાસ. પ્રાણાધ્યાસ, ઇન્દ્રિયા સ્વરૂપ વિસ્મૃતિ, અંતઃકરણાધ્યાસ, મન બુદ્ધિ ચિત્ત અહંકાર અને અંતઃકરણ કહેવાય. અને છેલ્લે કહ્યું પાંચમું સ્વરૂપ વિસ્મૃતિ, પોતાના સ્વરૂપનું અજ્ઞાન. હું કોણ છું એ ભૂલી જાઓ તો મારે શું કરવું જોઈએ એ પણ ભૂલી જશો. સ્વરૂપનું અજ્ઞાન થશે ને તો કર્તવ્યનું પણ અજ્ઞાન સહજમાં થઈ જશે. હું કોણ છું એ વાતનું ગૌરવ ખતમ થઈ જશે તો મારે શું કરવું જોઈએ એનો વિવેક પણ ખતમ થઈ જશે. સ્વરૂપ જ્ઞાન એટલા માટે જરૂરી છે કે કર્તવ્યો માટે સભાન રહીએ. તો પૂતના અવિદ્યાએ પ્રવેશ કર્યો. જ્યાં ચોકમાં યશોદાજી હતા, લાલન ગોદમાં હતા, ખબર પડી કે પૂતના આવી રહી છે એટલે ઠાકોરજીએ નેત્ર બંધ કરી લીધા. દ્રષ્ટિના પૂતના આવી તો ખરી અને નજર બંધ કરી લીધી એટલે અનેક અનેક પ્રકારના સંતો મહાત્મા આચાર્યો અર્થ કર્યા. એક અર્થ એમ કર્યો કે પૂતના અવિદ્યા છે અને પ્રભુની દ્રષ્ટિમાં જ્ઞાન છે. જો આ જ્ઞાન અવિદ્યા ઉપર પડે તો ત્યાં જે સમાપ્ત થઈ જાય તો પૂતના વધની લીલા ન થાય. એક અર્થ એમ કર્યો આ બાલ ઘાતીની છે, આનું મુખ જોવા જેવું નથી એટલે પ્રભુએ નેત્રો બંધ કરી લીધા. ઘણા લોકો મંદિરમાં ઠાકોર સામે ઉભા હોય તો ત્યારે ઠાકોરજી આંખ બંધ કરી લે, આને જોવા જેવો નથી. દુનિયામાં ઘણા લોકો એવા હોય છે જોવા જેવા નથી હોતા. એ નજરની સામે ના આવે એ જ સારું. અહીંયા એક અર્થ એમ કર્યો કે મહાદેવજીનું ધ્યાન કરે છે, ઠાકોરજી આંખો બંધ કરી કે અરે હું તો માખણ મિશ્રી ખાવા બ્રજમાં આવ્યો છું, આ વિષપાન કરવા થોડી આવ્યો છું. વિષપાન કરવું તો આપનું કામ છે, આપ આવો ને પીઓ. એક અર્થ એમ કર્યો કે આ તો પુષ્ટિ લીલા છે, હું તો પુષ્ટિ પુરુષોત્તમ છું. અને પુષ્ટિ પુરુષોત્તમ એને કહેવાય જે ગુણનું ગ્રહણ કરે પણ દોષનું દર્શન ન કરે. પૈપાન કરાવવું એ ગુણ છે, વિષ લગાવવું એ દોષ છે. મારે જીવના દોષ જોવા નથી, ગુણનું જ ગ્રહણ કરવું છે. એક અર્થ એમ કર્યો કે પ્રભુ આંખો બંધ કરે છે કારણ કે અર્થ એ છે કે ભગવાન દર્શન બધાને આપે છે પણ દ્રષ્ટિ બધાને આપતા નથી. નાથદ્વારામાં હજારો લોકો રોજ ઠાકોરજીની આંખો આગળથી પસાર થતા હશે, બધાને શ્રીનાથજીના દર્શન થાય પણ શ્રીનાથજી બધા સામે જુએ એ જરૂરી નથી. પ્રભુની તો દ્રષ્ટિમાં જ અમૃત છે અને જો આ અમૃત રૂપી દ્રષ્ટિ પૂતના પર પડી જાય તો અમર બની જાય. એનો વધ કેમ થાય? આને તો મારવાની છે. અને એટલે પ્રભુની દ્રષ્ટિ પડવી એટલે રોજ 5 મિનિટ ઠાકોરજી આગળ ઉભા રહેજો વૈષ્ણવો. આપણને જ્યારે દેખાય ત્યારે દેખાશે પણ એ તમને જોઈ રહ્યો છે એવો ભાવ રાખીને ઉભા રહો. એની દ્રષ્ટિમાં મંગલ છે, એની દ્રષ્ટિમાં શુભ છે, એની દ્રષ્ટિમાં સૌભાગ્ય છે. જે મંગલની આકાંક્ષાથી દુનિયા પાસે દોડો છો એ મંગલનો મૂળ સોર્સ તો ભગવાન જ છે. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલ રૂપ નિધાન સાવરો મંગલ રૂપ નિધાન. મંગલનો નિધિ પરમાત્મા છે. અને એટલે પ્રભુની 3 વસ્તુ છે. એક, પ્રભુની આજ્ઞામાં રહો. બીજું, પ્રભુની સેવામાં રહો. જો આજ્ઞામાં નથી રહી શકતા તો યત્કિંચિત જે સેવા મળે સેવામાં રહો, અને સેવામાં નથી રહી શકતા તો કમથી કમ પ્રભુની નજરમાં રહો, એની દ્રષ્ટિમાં રહો. રોજ 2 મિનિટ પણ પ્રભુ આગળ ઉભા રહો. મહાપ્રભુજી એ જ આજ્ઞા કરે છે. છેલ્લો ગ્રંથ મહાપ્રભુજીનો શિક્ષા શ્લોકી યદા બહિર્મુખાયુયમ ભવિષ્યત કથંચન તદા કાલ પ્રવાહસ્તા દેહ ચિત્તાદયો. હે વૈષ્ણવો, જો તમે બહિર્મુખ થયા તો આ કાલના પ્રવાહમાં વહી જશો. દુશ્મન ક્યાંય કોઈ બહાર નથી, આપણી જ આ ઇન્દ્રિયો આપણને ભગાવે છે, ભટકાવે છે. જો આ કલયુગના પ્રવાહથી બચવું હોય તો એકમાત્ર ઉપાય છે પ્રભુની સન્મુખતા. 3 વસ્તુ જીવનમાં રાખો. મહાપ્રભુજીનું સાનિધ્ય, કારણ કે સાનિધ્ય માત્ર દત્ત શ્રી કૃષ્ણ પ્રેમ. સાનિધ્ય માત્રથી પ્રેમનું દાન કરનારા મહાપ્રભુજી છે. યમુનાજીનું સ્મરણ, કારણ કે સ્મરણ કરવા માત્રથી યમુનાજી નિર્ભયતા આપી ભક્તિનું દાન આપે છે. અને ત્રીજું, શ્રીજીની સન્મુખતા. શ્રીજીની જો સન્મુખતા બની રહી, કારણ કે એની દ્રષ્ટિમાં અમૃત છે.
અમી ભરેલી નજર્યું મેવાડના શ્રીનાથજી દર્શન આપો દુખડા કાપો મેવાડના શ્રીનાથજી હે શ્રીજી, તારી ઝાંખી કરવા આવું. હજારોની ભીડની વચ્ચે ક્ષણવાર માટે તું દેખાઈ જાય અને તને જોતા જ એમ લાગે મારો જન્મારો સફળ થયો. હો તારે ભરોસે જીવન